ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે। સૌપ્રથમ વાત કરીશું મુદ્દા નંબર 1 વિશે। ગુજરાતમાં જે અદાણી પોર્ટ આવેલા છે, અદાણી પોર્ટ 3 પોર્ટનું સંચાલન કરે છે। ગુજરાતમાં આમ તો ટોટલ 42 પોર્ટ છે, તેમાંથી 3 પોર્ટ અદાણી પાસે છે। તેને લઈ હવે કોંગ્રેસે ગંભીર આક્ષેપ લગાવ્યા છે। કોંગ્રેસે તેને લઈ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની માંગ કરી છે। કોંગ્રેસ નેતા જયરામ રમેશ આજે સવારમાં એક્સ પ્લેટફોર્મ પર આવ્યા અને તેમણે પછી ટ્વીટ કરીને એક લાંબુ લચક લિસ્ટ લખ્યું હતું અને તેમણે તે કહ્યું છે કે સીધો જ અદાણીને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે, કારણ કે જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ છે તેનું જ અહીંયા ક્યાંક અદાણી પોર્ટ સાથે સંડોવણી હોય તેવા આક્ષેપ કોંગ્રેસ તરફથી લગાવવામાં આવ્યા છે। જે 30 વર્ષ સુધી જે એક પોર્ટ આપવામાં આવતો હોય છે મુફદ્દલ, એ પોર્ટ 30 વર્ષ બાદ રાજ્ય સરકાર હસ્તક થઈ જતો હોય છે, જેમાં કોંગ્રેસનો જે સંગીન આરોપ છે, કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે અદાણી પોર્ટને એક કન્સેશન મળે છે અને કન્સેશનની અવધિ વધારવા માટેની જે પ્રક્રિયા થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ હોવાનો આરોપ કરી રહ્યું છે। અને શું આરોપ કોંગ્રેસે લગાવ્યા છે વિકાસ? કોંગ્રેસે કહ્યું છે કે પોર્ટ ઓપરેટ કરવા કન્સેશન પીરિયડ વધારવાની માંગ કરાઈ છે, પણ માંગ કરવી એ કોઈ ગુનો નથી, પણ એ પ્રોસેસ પ્રક્રિયામાં ક્યાંક ઘાલમેલ થઈ હોવાનો આરોપ છે। 30 વર્ષની જે અવધિ છે એ વધારીને 75 વર્ષ કરવાની માંગ કરવામાં આવી છે અને એ પછી જે થયું છે વિકાસ, એમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિની આશંકા વ્યક્ત કરાઈ છે। જ્યારે એક પોર્ટ હોય છે 30 વર્ષ સુધી તે ચલાવી શકે છે કોઈ ખાનગી કંપની, પરંતુ 30 વર્ષ બાદ તે સીધું જ રાજ્ય સરકાર તેની માલિક થઈ જાય છે। પરંતુ અહીંયા તો અને મેક્સિમમ ટાઈમ પણ મુફદ્દલ 50 વર્ષનો છે, પરંતુ અદાણીએ માંગ કરી હતી કે એમને વધુ 45 વર્ષ એટલે કે 75 વર્ષ સુધી આ પોર્ટ ચલાવવાની તમે માલિકી આપી દો। અને આ જે રજૂઆત કરી અદાણીએ, તુરંત જ ગુજરાત મેરીટાઈમ બોર્ડે તેની ફાઇલ જે દરખાસ્ત છે તે બોર્ડની મંજૂરી વગર સીધી જ આગળ મોકલી દીધી, પરંતુ ગુજરાત સરકારે આ ફાઇલને પરત મોકલી છે। પરંતુ આજે કોંગ્રેસે આરોપ એ લગાવ્યો છે કે જો આવી તમે મંજૂરી આપી દેશો તો પછી અદાણી પોર્ટનું એક હથ્થું શાસન આવી જશે, અદાણી ગ્રુપ તિજોરીને મોટું નુકસાન થવાની આશંકા છે આમાં। અને આપણી પાસે કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા પણ છે। આપણે જ્યારે એમણે જયરામ રમેશે ટ્વીટ કર્યું એ પછી કોંગ્રેસ નેતાનો સંપર્ક સાધ્યો કે તમે શું કહેવા માંગો છો, એક ઇન્ટરવ્યુ આપી દો, એટલે એમણે પ્રતિક્રિયા આપી, એ પણ સાંભળી લઈએ। પછી મુખ્યમંત્રીએ તાબડતોબ ચૂંટણી પહેલા 2024 પહેલા તાત્કાલિકપણે આ નિર્ણય કરીને 45 વર્ષ માટે બીજા 45 વર્ષ એટલે કુલ 75 વર્ષ માટે એકાધિકાર આપ્યો। આના કારણે આ પોર્ટના જે સ્પર્ધાત્મક સમય હોય અને એના કારણે થનારા નાણાકીય લાભ હોય સરકારી તિજોરીના, એને મોટું નુકસાન થયું। આ કરોડો રૂપિયાના ખેલનો સીધો સાદો ભ્રષ્ટાચાર છે। મિત્રકાલને મદદ કરવાની, સરકારી તિજોરી લૂંટાવાની આ જે ખેલ છે એ ખેલને આજે ખુલ્લો પડ્યો છે। મુફદ્દલ આ પોર્ટની મદદથી આપણે હજારો કરોડોનો વ્યવસાય કરીએ છીએ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ થાય છે, પેટ્રોકેમિકલ્સ હોય કે પછી ઓઇલ આપણે મંગાવીએ છીએ, મોકલીએ છીએ, આ બધું થાય છે ને તેની સાથે સાથે ગુજરાતને સારી એવી આવક પણ થાય છે। પરંતુ જો આમાં કોઈ ખાનગી કંપની સામે આવા આક્ષેપ થયા હોય અને તેમાં પણ અદાણીનું નામ સામે આવ્યું હોય તો આમાં તપાસ થવી જરૂરી છે। બિલકુલ, જેપીસી તપાસની એમણે માંગ કરી છે અને એમનું એવું કહેવાનું છે કે જો કશું જ ખોટું નથી થયું તો આ પ્રકારની તપાસ કરાવી લો। પણ આખો મામલો એટલે સંગીન છે કે જે રીતે અદાણી વિરુદ્ધ રાષ્ટ્રીય સ્તરે જે રાજનીતિ ગરમાઈ છે, એક બંને પક્ષના નેતાઓ જે એકમેક પર પ્રહાર કરી રહ્યા છે અને ફરી એકવાર કોંગ્રેસે નિશાન સાધ્યું છે। અને તમે જે ટ્વીટની વાત કરી રહ્યા હતા, જયરામ રમેશે બહુ ડિટેલમાં આખી વાત લખી છે, એટલે એમની પાસે કંઈક તો એવું પ્રૂફ છે જેના આધારે આરોપ કરી રહ્યા છે। એટલે જો તપાસ થાય ઊંડાણપૂર્વક તો ઘણું બધું તથ્ય સામે આવી શકે છે। અને મુફદ્દલ આમાં સીધો જ ગુજરાત મેરીટાઈમ બોર્ડ પર સીધો આક્ષેપ લાગ્યો છે, તો મેરીટાઈમ બોર્ડ તરફથી હજી સુધી કોઈ સ્પષ્ટતા સામે નથી આવી, તેમના તરફથી પણ જવાબ આપવો જોઈતો હતો કે આવું અમે કશું કર્યું નથી। તો જો થયું છે તો પછી કયા સંજોગોમાં કયા નિયમોને આધાર થયું છે તે પણ ગુજરાત મેરીટાઈમ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું છે। અને જો આ બાબત ખોટી છે તો પછી માનહાનિનો કેસ કોંગ્રેસ પર કરવો જોઈએ, જયરામ રમેશ પર કરવો જોઈએ, તે પણ બાબત છે। એટલે હવે જે પલટવાર છે કેવો થાય છે, હજુ સુધી પ્રતિક્રિયા આપણી પાસે નથી આવી શકી, પણ પલટવાર કેવો થાય છે એ જોવાનું રહેશે વિકાસ। બિલકુલ, હવે આપણે આગળ વધીશું।